ગુજરાતમાં ઘણા દિવસોથી વરસાદનું જોર ઘટી જતા ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. જો કે હવે લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. તાપી, નવસારી, વલસાડ, પાટણ, રાજકોટ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ડાંગર સહિતના પાક માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. તાપી જિલ્લામાં પણ વરસાદે ફરી દસ્તક આપી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. વાલોડ, બાજીપુરા અને વ્યારા શહેરમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત વ્યારા શહેરના પાનવાડી વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ઘણા દિવસોથી વરસાદ ન હોવાથી લોકો ગરમીથી પરેશાન હતા, પરંતુ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને રાહતનો અનુભવ થયો છે. નવસારી જિલ્લામાં પણ થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને નવસારીના આદિવાસી પંથકમાં વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉપરાંત ગણદેવી, બિલીમોરા અને ચીખલી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેતીના કામને હવે નવી ગતિ મળશે અને ઊભા પાકને પણ ફાયદો થશે. વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વાપી પંથકમાં વહેલી સવારે સારો વરસાદ વરસ્યો હતો. ઘણા દિવસોના વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને ડાંગર સહિતના પાક માટે વરસાદ ખૂબ જ લાભદાયી બનતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુ બન્યું હતું. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. લાંબા વિરામ બાદ હારીજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અષાઢી બીજના આગલા દિવસે રાજકોટમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજકોટ કાલાવડ હાઈવે પર ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડવાજડી અને વાગુદડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ અને રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા શહેરોમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે. લાંબા વિરામ બાદ ફરી સક્રિય બનેલા ચોમાસાને કારણે ખેડૂતોમાં આશા જાગી છે અને ડાંગર સહિતના ખરીફ પાકને પણ સારો ફાયદો થવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સ્થાનિક હવામાનની માહિતી પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે.